i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઉમરેઠ તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી પર્યાવરણને મોટું નુકસાન, કાર્યવાહી કોણ કરશે? ઉમરેઠ તાલુકાના અહીમા, લાલપુરા તેમજ વડોદરા જિલ્લાના પોઈચા, પ્રતાપપુરા, ખાનપુર અને ખેરડા વિસ્તારોમાં મોટા પાયે નિયમોની નેવે મૂકી ગેરરીતિઓ ચાલી રહી હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। આ પ્રવૃત્તિઓના કારણે પ્રકૃતિ અને પર્યાવરણને પુષ્કળ નુકસાન થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે। સ્થાનિક સ્તરે વારંવાર રજૂઆતો અને ચર્ચાઓ છતાં સંબંધિત વિભાગોના સરકારી બાબુઓ એકબીજાને જવાબદારી સોંપતા દેખાઈ રહ્યા છે, જેના કારણે અત્યાર સુધી અસરકારક કાર્યવાહી થઈ નથી। ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓએ માંગ ઉઠાવી છે કે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી પ્રકૃતિ અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવી શકાય। હવે પ્રશ્ન એ છે કે જવાબદારી કોણ લેશે અને કાર્યવાહી ક્યારે થશે? બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।